મિત્રો, આજે હું તમને એક એવી હૃદયદ્રાવક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ વાર્તા છે અંજલિ અને તેના પિતા મનસુખભાઈની, જેમને કેનેડા જવાના મોહમાં અને સમાજમાં ખોટી પ્રતિષ્ઠા બતાવવાની લાલચમાં પોતાની જ દીકરીનો એક રાક્ષસ સાથે છોદો કરી નાખ્યો. પરદેશના રંગીન સપના જોઈને કેનેડા પહોંચેલી અંજલિ સાથે એરપોર્ટ પર ઉતરતા જ એવું ભયાનક નર્ક શરૂ થયું કે જેની કલ્પના પણ કોઈ પિતા ન કરી શકે. શું અંજલિ આ નર્કમાંથી બહાર આવી શકશે કે પછી બરફમાં થીજીને તેની જિંદગી કાયમ માટે પૂરી થઈ જશે? આ સત્ય ઘટનાની એક એક સેકન્ડ તમારા હૃદયને હચમચાવી દેશે. માટે આ વાર્તાને અંત સુધી જરૂર જોજો. જો તમને અમારી આ મહેનત અને આવી હૃદયસ્પર્શી વાર્તાઓ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા મનસુખભાઈનું એક જ સપનું હતું કે તેમની દીકરી અંજલિ કેનેડા જાય અને ત્યાં જઈને ડોલર કમાય, જેથી સમાજમાં તેમની વાહવાહી થાય. મનસુખભાઈ પોતે એક સામાન્ય ખેડૂત હતા, પણ તેમની મહત્વાકાંક્ષા આસમાને આંબતી હતી. ગામમાં જેમના પણ દીકરા કે દીકરી વિદેશ ગયા હતા, તેમની સામે મનસુખભાઈ હંમેશા લઘુકતા ગ્રંથિ અનુભવતા હતા. તેમને લાગતું હતું કે સમાજમાં ઇજ્જત માત્ર વિદેશ જવાથી અને મોંઘી ગાડીઓ ફેરવવાથી જ મળે છે. અંજલિ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તે ભારતમાં જ રહીને એક શિક્ષિકા બનવા માંગતી હતી. તે પોતાના ગામના બાળકોને ભણાવીને દેશની સેવા કરવા માંગતી હતી, પણ પિતાની જીદ અને સામાજિક દેખાડા સામે તેનું કંઈ ન ચાલ્યું નહીં. એક દિવસ મનસુખભાઈ એક એવા માંગા સાથે ઘરે આવ્યા જેણે અંજલિની જિંદગી હંમેશા માટે બદલી નાખી. છોકરાનું નામ સમીર હતું અને તે કેનેડામાં PR ધરાવતો હોવાનો દાવો કરતો હતો. સમીરના ખોટા ફોટા જોઈને અને તેની મીઠી વાતો સાંભળીને મનસુખભાઈ એટલા તો અંધ થઈ ગયા કે તેમણે સમીરના બેકગ્રાઉન્ડ વિશે કોઈ જ તપાસ ન કરી. સમીરે કહ્યું કે તે કેનેડામાં મોટો બિઝનેસ ધરાવે છે અને અંજલિને ત્યાં મહારાણીની જેમ રાખશે. આ વાતોમાં આવીને મનસુખભાઈએ પોતાની આખી જિંદગીની કમાણી અને ખેતર ગીરવે મૂકીને અંજલિના લગ્ન માટે ખૂબ ધામધૂમથી સમીર સાથે કરાવી દીધા. વિદાયનો એ દિવસ અંજલિ માટે કોઈ કાળી રાત સમાન હતો. વાતાવરણમાં શરણાઈના સૂર વાગી રહ્યા હતા, પણ અંજલિના હૃદયમાં માત્ર એક અજાણ્યો ડર છવાયેલો હતો. તે પોતાની માતાને ભેટીને ખૂબ રડી, પણ મનસુખભાઈની આંખોમાં તો માત્ર કેનેડાના ડોલર અને સમાજમાં મળનારી ખોટી પ્રતિષ્ઠા ચમકી રહી હતી. એરપોર્ટ પર સમીરનો વ્યવહાર થોડો બદલાયેલો લાગતો હતો, પણ કોઈએ તે વાત પર ધ્યાન ન આપ્યું અને સૌએ વિચાર્યું કે મુસાફરીનો થાક હશે. વિમાનમાં બેઠા પછી અંજલિ પોતાના ભવિષ્યના સપનાઓ જોઈ રહી હતી. તેને લાગતું હતું કે હવે તેનું જીવન સુધરી જશે અને તે ત્યાં જઈને નોકરી કરી પોતાના પિતાનું દેવું પણ ચૂકવી શકશે. પણ તેને ક્યાં ખબર હતી કે તે વિમાન તેને કોઈ સ્વર્ગમાં નહીં પણ એક એવા નરકમાં લઈ જઈ રહ્યું છે જ્યાંથી પાછા આવવાનો કોઈ જ રસ્તો નથી. કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર જ્યારે વિમાન લેન્ડ થયું ત્યારે બહાર -15 ડિગ્રી તાપમાન હતું. અંજલિએ જ્યારે એરપોર્ટની બહાર પગ મૂક્યો ત્યારે બરફીલા કાતિલ પવને તેના શરીરને જાણે ચીરી નાખ્યું. સમીર હવે સાવ બદલાઈ ચૂક્યો હતો. ભારતમાં મીઠી મીઠી વાતો કરતો સમીર હવે એક કઠોર અને અજાણ્યો માણસ લાગી રહ્યો હતો. અંજલિ પાસે સામાનની 2 મોટી બેગ હતી, પણ સમીરે તેને જરા પણ મદદ ન કરી. તેણે ગુસ્સામાં કહ્યું કે અહીં કોઈ તારો નોકર નથી, માટે બધું જાતે ઉપાડતા શીખી જા. અંજલિ આ સાંભળીને ચોંકી ગઈ, પણ તેણે હજુ પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો. કારમાં બેઠા પછી સમીરે સૌથી પહેલું કામ એ જ કર્યું કે અંજલિના હાથમાંથી
તેનો પાસપોર્ટ અને લગ્નના બધા ઘરેણાં છીનવી લીધા. અંજલિએ ગભરાઈને પૂછ્યું કે તમે મારો પાસપોર્ટ કેમ લઈ લો છો? સમીરે જવાબ આપ્યો કે અહીં ચોરી બહુ થાય છે અને તારા જેવા ગામડિયાને આ બધું સાચવતા ન આવડે, એટલે આ બધું મારી પાસે જ રહેશે. અંજલિનું હૃદય એકદમ બેસી ગયું, કારણ કે તેનો પાસપોર્ટ જ વિદેશમાં તેની એકમાત્ર ઓળખ હતો. કાર કલાકો સુધી એક સુમસામ રસ્તા પર ચાલતી રહી. શહેરી વિસ્તાર ધીમે ધીમે પાછળ છૂટી ગયો હતો અને ચારે બાજુ માત્ર બરફથી ઢંકાયેલા ખેતરો અને ગાઢ જંગલો જ દેખાતા હતા. અંતે કાર એક જૂના અને ખંડેર જેવા ફાર્મ હાઉસ પાસે ઊભી રહી. આ એ આલિશાન બંગલો ન હતો જેના સપના સમીરે મનસુખભાઈને બતાવ્યા હતા. આ એક ગંદુ ગોડાઉન જેવું મકાન હતું જ્યાં કોઈ જ પ્રાથમિક સગવડ ન હતી. સમીરે દરવાજો ખોલ્યો અને અંજલિને જોરથી ધક્કો મારીને અંદર મોકલી દીધી. અંદર જતાં જ અંજલિને એક ભયાનક વાસ આવી જે વર્ષોથી બંધ પડેલા ઓરડામાંથી આવતી હોય. સમીરે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેનો અસલી રાક્ષસી ચહેરો સામે આવ્યો. તેણે અંજલિને કહ્યું કે તારો બાપ તો મૂર્ખ છે, જેણે તને મારા ભરોસે મોકલી દીધી. પણ સાંભળી લે, તું અહીં મારી પત્ની બનીને નથી આવી, પણ એક મફતની નોકરાણી બનીને આવી છે. મારે મારા ફાર્મમાં મજૂરી કરવા માટે એક માણસ જોઈતો હતો અને તારા બાપે તને મફતમાં મોકલી દીધી અને ઉપરથી મને દહેજના પૈસા પણ મળ્યા. આ સાંભળીને અંજલિના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા. તેને સમજાયું કે તેના પિતાની કેનેડા મોકલવાની આંધળી લાલચ અને અંધવિશ્વાસના કારણે આજે તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. હવે અંજલિની જિંદગી એક કેદી જેવી થઈ ગઈ હતી. સવારે 5 વાગ્યે ઉઠીને તેણે આખા ઘરનું તમામ કામ કરવું પડતું હતું. ત્યારબાદ સમીર તેને કાતિલ ઠંડીમાં બહાર ખેતરમાં અને ગ્રીન હાઉસમાં કાળી મજૂરી કરવા માટે ધકેલી દેતો હતો. અંજલિના નાજુક હાથ બરફ અને માટીના કારણે ફાટી ગયા હતા. તેને પૂરતું જમવાનું પણ નહોતું મળતું. જો તે ક્યારેય ભૂલથી પણ થાક ખાવા બેસી જાય તો સમીર તેને બેલ્ટથી ઢોર માર મારતો હતો. તે વારંવાર અંજલિને ધમકી આપતો હતો કે જો તે કોઈને કંઈ પણ કહેશે તો તે તેના વિઝા કેન્સલ કરાવી દેશે અને તેને ભારત પાછી મોકલી દેશે, જેથી તેના પિતા સમાજમાં કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. આ ડર અંજલિને અંદરથી કોરી ખાતો હતો. તે જાણતી હતી કે તેના પિતાએ પોતાની ખોટી આબરૂ માટે જ આ લગ્ન કરાવ્યા હતા અને જો તે છૂટાછેડા લઈને પાછી જશે તો તેના પિતા આઘાતમાં મૃત્યુ પામશે. અંજલિ દરરોજ રાત્રે પોતાના નસીબને કોસતી અને આંસુ સારતી રહેતી. દર અઠવાડિયે રવિવારે સમીર અંજલિને તેના માતા પિતા સાથે ફોન પર વાત કરાવતો હતો, પણ ફોન હંમેશા સ્પીકર પર જ રહેતો અને સમીર સામે જ ઊભો રહેતો. મનસુખભાઈ હોશભેર પૂછતા કે બેટા ત્યાં બધું કેવું છે? અંજલિને આંખોમાંથી આંસુ વહેતા હોય, પણ તેણે પરાણે હસવાનો અવાજ કાઢીને કહેવું પડતું કે પપ્પા અહીં બધું બહુ સરસ છે અને સમીર મારું બહુ ધ્યાન રાખે છે. જ્યારે તે પોતાની માતા સાથે વાત કરતી ત્યારે તેની માતાને અવાજ પરથી કંઈક અજુગતું લાગતું, પણ અંજલિ વાત બદલી નાખતી કારણ કે સામે સમીર ઘૂરકીને ઊભો રહેતો હતો. એક દિવસ અંજલિની માતાએ પૂછ્યું કે બેટા તારો અવાજ કેમ આવું ભારે લાગે છે? તને શરદી તો નથી થઈ ને? અંજલિથી રડી પડાયું, પણ સમીરે તરત જ ફોન કાપી નાખ્યો અને અંજલિના વાળ પકડીને તેને જમીન પર પછાડી દીધી. સમીરે ખૂબ બૂમ પાડીને કહ્યું કે જો બીજી વાર ફોન પર આવું નાટક કર્યું તો તારા બાપને ફોન કરીને કહી દઈશ કે તારું ચરિત્ર ખરાબ છે અને હું તને ઘરમાંથી કાઢી મૂકું છું. અંજલિ આખી રાત અંધારા રૂમમાં ભિખારીની જેમ રડતી રહી. તેને સમજાતું નહોતું કે તે કયા પાપની સજા ભોગવી રહી છે. જાન્યુઆરી મહિનો શરૂ થયો અને કેનેડાની ઠંડી તેના સૌથી ભયાનક સ્વરૂપમાં આવી ગઈ. બહારનું તાપમાન -30 ડિગ્રી થઈ ગયું હતું. અંજલિ પાસે પહેરવા માટે
પૂરતા ગરમ કપડાં પણ ન હતા. સમીર તેને જૂના અને ફાટેલા જેકેટ પહેરવા માટે આપતો હતો, જેમાં પવન સીધો અંદર આવતો હતો. એક દિવસ બરફનું ભારે તોફાન આવ્યું અને સમીરે અંજલિને બહાર જઈને લાકડા કાપી લાવવાનો ક્રૂર હુકમ કર્યો. અંજલિ ધ્રુજતા શરીરે બહાર ગઈ. પવન એટલો તેજ હતો કે તે માંડ માંડ ઊભી રહી શકતી હતી. લાકડા કાપતી વખતે ભારે કુહાડી તેના પગ પર વાગી અને લોહીની ધાર વહેવા લાગી. તે લંગડાતી ઘરમાં આવી અને સમીરને વિનંતી કરી કે તેને દવાખાને લઈ જાય. સમીરે તેના ઘા પર પાટો બાંધવાને બદલે તેને એક જોરદાર લાફો માર્યો અને કહ્યું કે દવાખાનાના પૈસા શું તારો બાપ ભારતથી મોકલશે. તેણે એક ગંદો કાપડનો ટુકડો અંજલિના મોઢા પર ફેંક્યો અને કહ્યું કે આનાથી લોહી લૂછી નાખ અને ચૂપચાપ કામે લાગી જા. અંજલિને સતત 2 દિવસ સુધી સખત તાવ રહ્યો, પણ તેને કોઈ દવા આપવામાં ન આવી. તે દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી કે બસ હવે તેને મોત આપી દે, જેથી આ નરકમાંથી તેને હંમેશા માટે છુટકારો મળે. એક દિવસ સમીર કોઈ કામથી શહેર ગયો હતો. તેણે ભૂલથી તેના રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. અંજલિ સાફ સફાઈ કરતાં એ રૂમમાં ગઈ. ત્યાં ટેબલ પર કેટલાક સરકારી કાગળો પડ્યા હતા. અંજલિ ભણેલી હતી એટલે તેણે આ કાગળો વાંચ્યા. એ કાગળો વાંચીને તેના શ્વાસ અટકી ગયા અને તેની આંખો ફાટી ગઈ. એ કાગળમાં સ્પષ્ટ લખ્યું હતું કે સમીર અગાઉથી પરણેલો છે અને તેની પહેલી પત્નીએ તેના પર ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો, જેના કારણે સમીરને જેલ થઈ હતી. તે કેનેડાનો નાગરિક ન હતો, પણ માત્ર પીઆર પર હતો અને હવે તેના પીઆર પણ કેન્સલ થવાની અણી પર હતા. પોતાના કાળા કામો છુપાવવા અને મફતની મજૂરી મેળવવા માટે તેણે ભારતમાં જઈને નવો શિકાર શોધ્યો હતો અને મનસુખભાઈની મૂર્ખામીના કારણે અંજલિ આ ભયાનક જાળમાં ફસાઈ ગઈ હતી. અંજલિને હવે ખબર પડી ગઈ કે સમીર તેને ક્યારેય પત્નીનો દરજ્જો નહીં આપે. તે માત્ર એક ગુલામ હતી, જેને ડોલરના ભાવે ખરીદવામાં આવી હતી. આ કડવું સત્ય જાણ્યા પછી અંજલિના મનમાં રહેલો બધો જ ડર ધીમે ધીમે એક પ્રચંડ ગુચ્છામાં બદલાવા લાગ્યો. અત્યાર સુધી તે પોતાના પિતાની આબરૂ અને સમાજના ડરથી ચૂપચાપ અત્યાચાર સહન કરતી હતી, પણ હવે તેને સમજાયું કે જે સંબંધ જ પાયાથી ખોટો છે તેની કોઈ આબરૂ હોતી નથી. જો તે આમ જ મૂંગા મોઢે સહન કરતી રહેશે તો એક દિવસ તે અહીં જ ઘૂંટાઈને મરી જશે અને તેના માતા પિતાને તેના અંતિમ દર્શન પણ નહીં થાય. તેણે મનોમન નક્કી કર્યું કે હવે તે કોઈનાથી નહીં ડરે અને પોતાની આઝાદી માટે જાતે જ લડાઈ લડશે. પણ આ કામ એટલું સહેલું ન હતું જેટલું વિચારવામાં લાગતું હતું. તેની પાસે પાસપોર્ટ ન હતો, પૈસા ન હતા અને કોઈનો સંપર્ક કરવા માટે કોઈ ફોન પણ ન હતો. તેણે ખૂબ જ ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું. તેણે સમીર સામે એવો દેખાવ કરવાનું શરૂ કર્યું જાણે તે સંપૂર્ણપણે હારી ચૂકી છે અને હવે તે સમીરની કાયમી અને વફાદાર ગુલામ બની ગઈ છે. સમીર આ દેખાવમાં છેતરાઈ ગયો અને ધીમે ધીમે બેદરકાર થવા લાગ્યો. તેને લાગ્યું કે અંજલિ હવે ક્યારેય બળવો નહીં કરી શકે. એક દિવસ ફાર્મ પર સામાનની ડિલિવરી આપવા માટે એક વૃદ્ધ માણસ આવ્યો. સમીર તે સમયે ઘરની પાછળ કોઈ મશીન રિપેર કરી રહ્યો હતો. અંજલિએ હિંમત ભેગી કરી અને તે વૃદ્ધ માણસ પાસે ગઈ. તે માણસ મૂળ પંજાબનો હતો અને તેને થોડી ઘણી હિન્દી ભાષા આવડતી હતી. અંજલિએ રડતા તેને પોતાની પરિસ્થિતિ મુજબ જ ટૂંકમાં કહી સંભળાવી. તેણે કહ્યું કે મારો પતિ મને રોજ મારે છે અને તેણે મારો પાસપોર્ટ છીનવી લીધો છે. પ્લીઝ મને અહીંથી બહાર કાઢો. તે વૃદ્ધ માણસને અંજલિ પર ખૂબ દયા આવી અને તે સીધી રીતે સમીર સાથે ઝઘડો કરવા નહોતો માંગતો. તેણે પોતાને ટ્રકમાં લઈ જઈને એક નાનો જૂનો ફોન કાઢ્યો અને અંજલિના હાથમાં મૂકી દીધો. તેણે ધીમેથી કહ્યું કે આ ફોનમાં કોઈ સિમ કાર્ડ નથી, પણ તેમાં ઇમરજન્સી નંબર લાગશે, માટે તું જ્યારે પણ એકલી હોય ત્યારે 911 નંબર ડાયલ કરજે. પોલીસ તરત જ તારી મદદે અહીં આવી જશે.
અંજલિએ તે ફોન પરના ગરમ કપડામાં સંતાડી દીધો. આ નાનકડો ફોન તેના માટે આ ભયાનક અંધારામાં આશાનું એક મોટું કિરણ બની ગયો હતો. તે રાત્રે સમીર પુષ્કળ દારૂ પીને ઘરે આવ્યો. તેનો મૂડ ખૂબ જ ખરાબ હતો અને તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. તેને કારણ વગર જ અંજલિને ગાળો આપવાનું શરૂ કર્યું. અંજલિ ચૂપચાપ રસોડામાં વાસણ સાફ કરી રહી હતી, પણ સમીર આજે કંઈક અલગ જ ઈરાદા સાથે આવ્યો હતો. તેણે ખાવાની આખી થાળી જમીન પર ફેંકી દીધી અને અંજલિને વાળથી પકડીને ધસડતો હોલમાં લઈ આવ્યો. તેણે કહ્યું કે આજે તો હું તને જીવતી નહીં છોડું, કારણ કે તારા બાપે મને પૂરતા પૈસા નથી આપ્યા. તેણે આગળ કહ્યું કે કાલે જ તારા બાપને ફોન કરીને કહે કે બીજા 10 લાખ રૂપિયા મોકલે, નહીંતર હું તારી લાશ ભારતમાં મોકલી દઈશ. અંજલિ આજે રડવાને બદલે મક્કમતાથી ઊભી રહી. તેણે પહેલીવાર સમીરની આંખોમાં સીધું જોઈને કહ્યું કે મારા પિતા હવે તને 1 રૂપિયો પણ નહીં આપે અને તારાથી જે થાય તે તું કરી લે. અંજલિના આ બળવાખોર શબ્દો સાંભળીને સમીર પાગલ થઈ ગયો. તેણે લાકડાનો એક મોટો દંડો લીધો અને અંજલિને 2 રહેમેથી મારવા લાગ્યો. અંજલિના માથામાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તેણે હિંમત ન હારી. તેણે પોતાની પૂરી તાકાત ભેગી કરીને સમીરને જોરથી ધક્કો માર્યો અને બાથરૂમમાં ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો. બાથરૂમની અંદર જઈને અંજલિએ ધ્રુજતા હાથે પેલો સંતાડેલો ફોન કાઢ્યો અને 911 નંબર ડાયલ કર્યો. ફોન લાગતા જ સામેથી ઓપરેટરનો શાંત અવાજ આવ્યો. અંજલિએ પોતાના તૂટેલા અંગ્રેજીમાં અને રડતા અવાજે કહ્યું કે મને જલ્દી બચાવો અને મારો પતિ મને મારી નાખશે. તેણે પોતાના ફાર્મનું એડ્રેસ પણ આપ્યું, જે તેણે પહેલાં સરકારી કાગળોમાં વાંચ્યું હતું. બહાર સમીર દરવાજો તોડવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો. તે બૂમો પાડી રહ્યો હતો કે આજે તું મારા હાથોમાંથી બચી નહીં શકે. દરવાજો ખોલ, નહીંતર હું આખો દરવાજો તોડી નાખીશ અને તને જાનથી મારી નાખીશ. અંજલિ બાથરૂમના ખૂણામાં સંકોચાઈને બેઠી રહી. તેનું આખું શરીર દર્દથી પીડાઈ રહ્યું હતું, પણ તેના મનમાં એક જ આશા હતી કે કેનેડાની પોલીસ જલ્દીથી આવી જાય. માત્ર 15 મિનિટના ટૂંકા સમયમાં બહાર લાલ અને ભૂરા લાઇટના ઝબકારા દેખાવા લાગ્યા અને પોલીસની સાયરનનો અવાજ આખા સુમસામ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. સમીર પોલીસની સાયરનનો આ અવાજ સાંભળીને યબતાઈ ગયો. તેને સપનામાં પણ વિચાર્યું નહોતું કે અંજલિ પોલીસને બોલાવી શકશે. તેણે દરવાજો તોડવાનું બંધ કર્યું અને બહારની તરફ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પણ ત્યાં સુધીમાં 2 હથિયારધારી પોલીસ ઓફિસર ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશી ચૂક્યા હતા. પોલીસે તરત જ સમીરને જમીન પર પાડી દીધો અને તેના હાથમાં કડક હાથકડી પહેરાવી દીધી. એક મહિલા ઓફિસર બાથરૂમ પાસે આવી અને તેણે અંજલિને બહાર આવવા કહ્યું. અંજલિ જ્યારે બહાર આવી ત્યારે તેની દયનીય હાલત જોઈને પોલીસ ઓફિસરની આંખોમાં પણ આંચકો દેખાયો. અંજલિના આખા શરીર પર ઉજરડા હતા અને કપાળમાંથી તાજું લોહી વહી રહ્યું હતું. મહિલા ઓફિસરે અંજલિને પોતાના જેકેટથી ઢાંકી દીધી અને તેને સાંત્વના આપી કે હવે તું સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ રાક્ષસ હવે તને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે. સમીરને પોલીસની ગાડીમાં પાછળ બેસાડી દેવામાં આવ્યો. તે અંજલિ સામે અત્યંત ગુસ્સાથી જોઈ રહ્યો હતો, પણ અંજલિની આંખોમાં હવે ડરની કોઈ જગ્યા જ ન હતી. અંજલિએ પોલીસને તે ડ્રોઅર વિશે જણાવ્યું જ્યાં સમીરે તેનો પાસપોર્ટ અને ઘરેણાં છુપાવીને રાખ્યા હતા. પોલીસે તરત જ તે સામાન જપ્ત કર્યો અને અંજલિને તેનો હક પાછો આપ્યો. પોતાનો પાસપોર્ટ હાથમાં આવતા જ અંજલિ ઘ્રુસકે રડી પડી. આ પાસપોર્ટ તેને પોતાની ખોવાયેલી જિંદગી અને આઝાદી પાછી મળી હોય તેવો અહેસાસ કરાવતો હતો. પોલીસ અંજલિને મેડિકલ ચેકઅપ માટે સીધી હોસ્પિટલ લઈ ગઈ અને ત્યારબાદ
તેને એક મહિલા આશ્રય સ્થાનમાં સુરક્ષિત રીતે પહોંચાડી દીધી. ત્યાં અંજલિને 6 મહિના પછી પહેલીવાર એક શાંત અને ડર વગરની ઊંઘ આવી. તે હવે સાચા અર્થમાં આઝાદ હતી. બીજા દિવસે અંજલિએ આશ્રય સ્થાનના ફોન પરથી પોતાના પિતા મનસુખભાઈને ભારતમાં ફોન કર્યો. મનસુખભાઈએ ફોન ઉપાડ્યો ત્યારે અંજલિએ પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો કે પપ્પા, શું સમાજની ઇજ્જત અને કેનેડાના ડોલર તમારી દીકરીના જીવ કરતાં વધારે કિંમતી હતા? મનસુખભાઈ કંઈ સમજી ન શક્યા અને તેમણે ગભરાઈને પૂછ્યું કે બેટા, શું થયું છે? તું રડે છે કેમ? અને સમીર ક્યાં છે? અંજલિએ પોતાના પિતાને બધી જ કરુણ હકીકત કહી સંભળાવી. તેણે સમીરના ખોટા સપનાઓથી લઈને બેચમેન્ટમાં ગુજારેલા નર્ક સમાન દિવસો અને છેલ્લે પોલીસ સ્ટેશન સુધીની આખી કથા કહી. આ બધું સાંભળીને મનસુખભાઈના હાથમાંથી ફોન પડી ગયો. તેઓ સોધાર આંસુએ રડવા લાગ્યા. તેમને પોતાની ભયંકર ભૂલનો અને પોતાની આંધળી લાલચનો ભારે પસ્તાવો થઈ રહ્યો હતો. તેમણે જે સમાજમાં મોટા દેખાવા માટે પોતાની દીકરીનો સોદો કર્યો હતો, એ જ સમાજ હવે તેમને મહેણા મારવાનો હતો. પણ અત્યારે તેમને સમાજની કોઈ જ પરવા ન હતી, કારણ કે તેમને માત્ર પોતાની દીકરીની ચિંતા હતી. તેમણે રડતા રડતા કહ્યું કે બેટા, મને માફ કરી દે. હું મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી બેઠો અને તું પહેલી જ ફ્લાઇટ પકડીને ભારત પાછી આવી જા. આપણે આપણી જૂની જિંદગી ફરીથી શરૂ કરીશું. પણ અંજલિ હવે એ ડરપોક છોકરી ન હતી જે હંમેશા પિતાની દરેક વાત માની લેતી હતી. તેણે મક્કમતાથી જવાબ આપ્યો કે ના પપ્પા, હું હવે ભારત પાછી નહીં આવું. તમે મને એકવાર પારકા દેશમાં મરવા માટે ધકેલી દીધી હતી, પણ હવે મેં મારી જાતને એકલા જીવતા શીખવી લીધી છે. હું અહીં જ રહીશ અને મારી નવી ઓળખ જાતે ઊભી કરીશ. હું સમાજને બતાવીશ કે કોઈ પણ સ્ત્રી માત્ર કોઈના પાસપોર્ટની કે કોઈના વિઝાની મોહતાજ નથી હોતી. મારી આ લડાઈ માત્ર મારા માટે નથી, પણ એ બધી જ લાચાર દીકરીઓ માટે છે જેમના પિતા લાલચમાં આવીને તેમનું ભવિષ્ય વેચી દે છે. મનસુખભાઈ પાસે કંઈ બોલવા માટે કોઈ શબ્દો ન હતા. તેઓ માત્ર પોતાની બહાદુર દીકરીની વાતો સાંભળી રહ્યા હતા. કેનેડાના કાયદા મુજબ સમીરને કરેલું હિંસા અને છેતરપિંડીના ગંભીર આરોપમાં 5 વર્ષની કડક જેલની સજા થઈ અને તેના PR પણ કાયમ માટે કેન્સલ કરી દેવામાં આવ્યા. સજા પૂરી થયા પછી તેને હંમેશા માટે ડિપોર્ટ કરવાનો સખત આદેશ આપવામાં આવ્યો. બીજી બાજુ અંજલિને કેનેડાની સરકારે સંપૂર્ણ સુરક્ષા આપી અને તેને કાયદેસર રીતે ત્યાં રહેવાની અને કામ કરવાની મંજૂરી પણ આપી. અંજલિએ શરૂઆતમાં એક નાની કોફી શોપમાં નોકરી કરવાનું શરૂ કર્યું. તેણે પોતાની મહેનત અને લગનથી ધીમે ધીમે પૈસા ભેગા કર્યા અને આગળ ભણવાનું શરૂ કર્યું. આજે અંજલિ કેનેડાની એક મોટી બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે અને એક અત્યંત સન્માનજનક જીવન જીવી રહી છે. તે વારંવાર ભારતમાં પોતાના માતા પિતાને પૈસા પણ મોકલે છે, પણ તે ક્યારેય પોતાના કાળા ભૂતકાળને ભૂલી નથી. તેણે કેનેડામાં એક એવી સામાજિક સંસ્થા પણ શરૂ કરી છે જે ભારતથી આવીને છેતરપિંડી અને ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને મફતમાં કાનૂની સહાય અને આશરો પૂરો પાડે છે. અંજલિનું કહેવું છે કે કોઈ પણ છોકરીએ પોતાના સપના પૂરા કરવા માટે કોઈ ખોટા રસ્તે કે કોઈના શોર્ટકટનો સહારો ન લેવો જોઈએ. જો તમારામાં ખરેખર કાબિલિયત છે તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને જાતે સફળ થઈ શકો છો, પણ જો તમે કોઈની લાલચમાં આવીને તમારી સ્વતંત્રતા વેચી દેશો તો તમને નર્ક સિવાય કંઈ જ નહીં મળે. સમાજ માટે આ એક એવી લાલબત્તી છે જે દરેક મા બાપે જોવી જોઈએ. છોકરીઓ કોઈ વેપારની નિર્જીવ વસ્તુ નથી કે જેને તમે ડોલરના ભાવે પરદેશમાં વેચી દો. છોકરીઓને ભણાવો અને તેમને એટલી સક્ષમ બનાવો કે તે પોતાની મરજીથી ખુલ્લા આકાશમાં ઉડી શકે. આખી દુનિયામાં આવી ઘટનાઓ દરરોજ બનતી હોય છે. લોકો છાપામાં વાંચે છે,
2 દિવસ ચર્ચા કરે છે અને પછી બધું જ ભૂલી જાય છે. પણ જે પીડિતા હોય છે તેના માટે આ કોઈ માત્ર સમાચાર નથી હોતા, કારણ કે આ તેની આખી જિંદગી હોય છે. અંજલિ જ્યારે રાત્રે એકલી બેસે છે ત્યારે તેને ઘણીવાર એ સવાલ થાય છે કે શું ખરેખર કાયદો બધું જ ઠીક કરી શકે છે? કાયદાએ તેને શારીરિક આઝાદી આપી દીધી, પણ તેના મન પર જે ઊંડા ઘા પડ્યા છે તે તો કાયમ માટે રહી ગયા છે. કોઈ પણ ડૉક્ટર એ માનસિક ઘાની દવા નથી આપી શકતો. સમીરની સજા પૂરી થયા પછી શું થશે તે ડર પણ ક્યારેક અંજલિને સતાવે છે, પણ તેને હવે ડરવાનું સાવ છોડી દીધું છે. તેણે પોતાની જાતને સ્વરક્ષણ માટે માર્શલ આર્ટ્સ શીખવા પ્રેરિત કરી છે. તે હવે શારીરિક રીતે પણ એટલી સક્ષમ છે કે કોઈ તેનો વાળ પણ વાંકો ન કરી શકે. તેની આ કઠિન સફરમાં આશ્રય સ્થાનથી અન્ય મહિલાઓએ પણ તેને ખૂબ સાથ આપ્યો છે. ત્યાં કેટલીક મહિલાઓ એવી પણ હતી જેઓ બે નાના બાળકો સાથે ઘરની બહાર કાઢી મુકાયેલી હતી. અંજલિ તેમની વાતો સાંભળતી અને તેને લાગતું કે તેનું દુઃખ તો હજુ ઘણું ઓછું છે. તેણે એ મહિલાઓના બાળકો માટે કપડાં સીવવાનું અને તેમને ભણાવવાનું શરૂ કર્યું હતું. તે પોતાની જાતને સતત વ્યસ્ત રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરતી હતી. એકવાર ક્રિસમસના તહેવાર પર અંજલિએ આખા આશ્રય સ્થાન માટે ખાસ ભારતીય ભોજન બનાવ્યું હતું. બધાએ તેના હાથના બનેલા જમવાના ખૂબ જ વખાણ કર્યા હતા. એ દિવસે પહેલીવાર અંજલિના ચહેરા પર એક સાસુ સ્મિત આવ્યું હતું. તેને લાગ્યું હતું કે તે કોઈના માટે કંઈક સારું કરી શકે છે. તેની આ નાની નાની જીત જ તેની સૌથી મોટી તાકાત બની ગઈ હતી. બીજી બાજુ મનસુખભાઈનું જીવન એક પ્રાયશ્ચિત બની ગયું હતું. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને ગામના મંદિરે જતા અને કલાકો સુધી ભગવાન સામે બેસી રહેતા. તેમને એ રૂડા દિવસો યાદ આવતા જ્યારે અંજલિ નાની હતી અને તેમની આંગળી પકડીને ચાલતી હતી. તેમને પોતાની વહાલી દીકરીના બાળપણના સપનાઓને ડોલરના વજન નીચે કચડી નાખ્યા હતા. જ્યારે ગામના કોઈ યુવાનને વિદેશ જવાનો સચકો લાગતો ત્યારે મનસુખભાઈ તેને પોતાને ઘરે બોલાવીને અંજલિની આખી વાર્તા સંભળાવતા. તેઓ કહેતા કે વિદેશ જવું હોય તો ભણી ગણીને જજો, પણ ક્યારેય કોઈના ગુલામ બનીને ન જતા. તેમનો આ સાચો પ્રચાર ધીમે ધીમે અસર કરી રહ્યો હતો અને ગામના ઘણા લોકો હવે પોતાની દીકરીઓને ભણાવવા પર વધુ ધ્યાન આપવા લાગ્યા હતા. અંજલિ ભલે ભારત પાછી ન આવી, પણ તેની વાર્તાએ ભારતના એ નાનકડા ગામમાં એક મોટું સામાજિક પરિવર્તન લાવી દીધું હતું. કેનેડા જેવા અજાણ્યા દેશમાં અંજલિનું સફળ થવું એ એક ચમત્કારથી ઓછું ન હતું. ત્યાંની વ્યવસ્થા, ત્યાંનું વાતાવરણ અને ત્યાંના લોકો ખૂબ જ તેના માટે સાવ અજાણ્યું હતું. પણ મનુષ્યની અંદર જીવવાની એક અદ્ભુત શક્તિ છુપાયેલી હોય છે. જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે એ અદૃશ્ય શક્તિ બહાર આવે છે. અંજલિના કિસ્સામાં પણ એવું જ થયું હતું. જ્યારે સમીરે તેના અસ્તિત્વને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ અંજલિની અંદરની સાચી શક્તિ જાગી ઉઠી અને તે વારંવાર સ્કૂલો અને કોલેજોમાં જઈને યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. તે પેઢીને સમજાવે છે કે સંબંધો ક્યારેય પૈસાથી નથી બંધાતા, પણ પ્રેમ અને સન્માનથી બંધાય છે. જો કોઈ સંબંધમાં સન્માન ન હોય તો તે સંબંધ એક ઝેર સમાન છે, જેને સમયસર છોડી દેવો જ હિતાવહ છે. અંજલિની વાર્તા આપણને એ પણ શીખવાડે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પણ આશાનું એક કિરણ હંમેશા ક્યાંક ને ક્યાંક જીવંત રહે છે. બસ એ કિરણને શોધવાની અને તેને મજબૂતીથી પકડી રાખવાની જરૂર હોય છે. પેલો નાનકડો જૂનો ફોન જે વૃદ્ધ પંજાબી માણસે આપ્યો હતો તે અંજલિ માટે એ જ આશાનું કિરણ હતો. જો તેને એ ફોન લેવાની હિંમત ન કરી હોત તો આ વાર્તાનો અંત કંઈક અલગ જ હોત. જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક મોટી મુશ્કેલીઓનો સામનો કરે છે. કેટલાક લોકો મુશ્કેલીઓ સામે હારીને બેસી જાય છે, તો કેટલાક લોકો એ મુશ્કેલીઓને
પોતાની સફળતા સીડી બનાવી લે છે. અંજલિ બીજી શ્રેણીમાં આવીને હતી. તેણે બતાવી દીધું કે એક ભારતીય નારી માત્ર અત્યાચાર સહન જ નથી કરતી, પણ કાયમ આવે ત્યારે દુર્ગા બનીને પોતાના દુશ્મનોનો નાશ પણ કરી શકે છે. આપણો સમાજ હંમેશા સ્ત્રીઓને સહન કરવાનું શીખવાડે છે. મા બાપ દીકરીને સાસરે વળાવતી વખતે કહે છે કે હવે એ જ તારું અસલી ઘર છે અને ત્યાંથી તારી અર્થી જ નીકળવી જોઈએ. આ એક ભયાનક પરંપરા છે જેણે લાખો દીકરીઓના જીવ લીધા છે. અંજલિએ આ વર્ષો જૂની પરંપરાને તોડી નાખી. તેણે સાબિત કર્યું કે જીવન અમૂલ્ય છે અને તેને કોઈ રાક્ષસના હાથમાં વેડફી નાખવાનો કોઈ જ અર્થ નથી. ઘર તૂટે તો ભલે તૂટે, પણ સ્ત્રીનું સન્માન અને તેનો જીવ હંમેશા બચવો જોઈએ. આ જ સાચી માનવતા છે અને આ જ સાચો ધર્મ છે. ચાલો મિત્રો, આ સાથે હું મારી વાર્તા અહીં પૂરી કરું છું, પણ આ વાર્તાનો સંદેશ હંમેશા માટે તમારા મગજમાં જીવંત રહેવો જોઈએ. જ્યારે પણ તમે કોઈ ખોટી લાલચમાં ફસાવા જાઓ ત્યારે અંજલિના એ બરફથી થીજેલા આંસુઓને ચોક્કસ યાદ કરજો. સત્ય હંમેશા કડવું હોય છે, પણ તે તમને હંમેશા બચાવી લે છે. જ્યારે લાલચ મીઠી હોય છે, પણ તે તમારી આખી પેઢીને બરબાદ કરી દે છે. અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને આ વિડીયોને તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી કોઈ બીજી નિર્દોષ અંજલિ આ રીતે બરબાદ ન થાય. તમારો એક શેર કદાચ કોઈની જિંદગી બચાવી શકે છે. ફરી એકવાર મળીશું એવી જ એક નવી અને આંખ ઉઘાડનારી સત્ય ઘટના સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.